આંકડાશાસ્ત્ર ભાગ 2 એનું ચેપ્ટર નંબર 1 સંભાવના। તો સંભાવનાની અંદર આપણે ઘટનાઓ, ત્યારબાદ સંભાવનાના સરવાળાના નિયમ એના વિશે આપણે એક્ઝામ્પલ જોયેલા। હવે ત્યારબાદ ઘટનાઓ કે જે P ઓફ A' પૂરક ઘટના B' A માઇનસ B B માઇનસ A એવા ડાયરેક્ટ દાખલા આપણે શીખેલા કે જેની અંદર તમને સંભાવનાની રકમ આપતા હતા કે P ઓફ A આટલો, P ઓફ B આટલો, તો P ઓફ A માઇનસ B શોધો। પણ હવે આના જો વ્યવહારિક દાખલા પૂછાય સંભાવનાના તો કેવી રીતના હશે? તો જોઈએ સ્વાધ્યાય 1.3 એનો એક્ઝામ્પલ નંબર 8। પ્રશ્ન શાંતિથી સમજો કે એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝા ઓર્ડર કરે તેની સંભાવના 0.63 છે। તો અહીંયા એક સંભાવના મને મળી 0.63। એ યુવક કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના 0.54 છે અને એ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તેની સંભાવના 0.88 હોય તો પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે તેની સંભાવના શોધો। એવો પ્રશ્ન અહીંયા પૂછ્યો છે। તો એક રેસ્ટોરન્ટની અંદર જે યુવક પિઝા ઓર્ડર કરે એને આપણે કહીશું ઘટના A। તો અહીંયા ઘટના A યુવક પિઝા ઓર્ડર કરે તેની સંભાવના 0.63 છે। તો માટે P ઓફ A બરાબર 0.63। એવી જ રીતે ઘટના B બીજું શું આપ્યું છે કે એક કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના 0.54 છે। તો મતલબ યુવક કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના 0.54 છે। તો માટે P of B બરાબર 0.54। ત્યારબાદ હજી એક વસ્તુ મને રકમમાં આપેલી છે કે યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તેની સંભાવના 0.88 છે। તો મિત્રો અહીંયા વિચારો કે ઓછામાં ઓછું એક ઓર્ડર કરે એને આપણે શું કહીશું? તો આપણે શીખ્યા છે કે ભાઈ અહીંયા જુઓ પિઝા ઓર્ડર કરે તો A, કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તો B, તો A અને B માંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે મતલબ ઘટના A અને ઘટના B પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને એને આપણે શું કહેતા હતા? તો કે યોગ ઘટના। એનો મતલબ અહીંયા મને આપ્યું છે એ છે A યોગ B। A યોગ B થશે શું છે એનું નામ કે યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તેની સંભાવના 0.88 છે। તો માટે P of A યોગ B બરાબર 0.88। જો અહીંયા નવું કંઈ નથી કર્યું, જે વસ્તુ રકમની અંદર આપેલી છે એને મેં લખી દીધી। મને ત્રણ વસ્તુ મળી ગઈ P of A, P of B અને P of A of B। હવે મિત્રો અગત્યની વસ્તુ કે જ્યારે પણ સંભાવનાનો તમે કોઈ દાખલો શીખો છો તો
તો એની અંદર શું શોધવાનું છે સૌથી પહેલા એને શું જોઈ લઈએ તો અહીંયા કીધું છે શું કે ભાઈ પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે જોજો અહીંયા પહેલા સમજો કે પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ આ બે માંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે એનો મતલબ શું થાય જો પિઝા ઓર્ડર કરે તો કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે પિઝા ઓર્ડર કરે તો કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે અને જો કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર આપે તો પિઝા નો ઓર્ડર ન આપે કેમ તમારે એવી સંભાવના શોધવાની છે કે પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે તો અહીંયા આપણે ઘટના સી જે છે જો ઘટના એ આ ઘટના બી આજે હતું એ શું હતું આપણું એ યોગી હવે ઘટના સી આપણે શોધવાની છે ઘટના સી આપણે શોધવાની છે કે યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે આ આપણે શોધવાનું છે મિત્રો પણ આના પ્રશ્ન આજે છે યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે એનો મતલબ શું તો કે P of C બરાબર શું થાય તો કે ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે છે એનો મતલબ અહીંયા મારે લખવું હોય તો લખી શકું છું યુવક પિઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર ન કરે અથવા યુવક કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે પરંતુ પિઝા ઓર્ડર ન કરે સાદી ભાષામાં કે ભાઈ પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે એનો મતલબ શું કે યુવક જો પિઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર ન કરે તો એક વસ્તુનો ઓર્ડર થયો અથવા એવું નથી કીધું કે પિઝા નો ઓર્ડર કરે અથવા તો કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર કરે મને કીધું છે શું કે બે માંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે તો જો યુવક પિઝા નો ઓર્ડર કરશે તો કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર નહીં આપે અને જો યુવક કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર આપશે તો પિઝા નો ઓર્ડર નહીં આપે એનો મતલબ હવે આપણે આંકડાશાસ્ત્રની ભાષામાં લખીએ તો અહીં શું છે યુવક પિઝા નો ઓર્ડર કરે એનો મતલબ ઘટના A બને કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર ન કરે એનો મતલબ ઘટના B ન બને તો યાદ કરો ઘટના A બને પરંતુ ઘટના B ન બને તો આ કઈ ઘટના થઈ તો કે ઘટના A અને ઘટના B ની તફાવત ઘટના તો એનો મતલબ જુઓ બીજું છે બસ અહીં તમે સમજો કે યુવક પિઝા નો ઓર્ડર કરે છે એટલે ઘટના A તો બને છે અને કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર નથી કરતો એટલે ઘટના B બનતી નથી એનો મતલબ P of C શું થશે તો કે P of A અને B ની તફાવત ઘટના એટલે A - B બીજી વસ્તુ કયો શબ્દ આવ્યો છે અથવા આંકડાશાસ્ત્રની અંદર આની અગાઉના સેશનમાં પણ આપણે શીખેલા કે જ્યાં તમે અથવા શબ્દનો ઉપયોગ કરો છો આંકડાશાસ્ત્રમાં જ્યાં સંભાવનાની અંદર જ્યાં તમે અથવા શબ્દનો ઉપયોગ કરો છો ત્યાં કઈ નિશાની મૂકવાની છે પ્લસ બીજું શું કીધું છે કે યુવક કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે એનો મતલબ ઘટના B બને યુવક કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે એટલે કે ઘટના B બને પરંતુ પિઝા ઓર્ડર ના કરે એટલે કે ઘટના A ન બને ઘટના B બને પરંતુ ઘટના A ન બને તો આ કઈ ઘટના થઈ
તફાવત ઘટના. પણ કોની તફાવત ઘટના? તો કે b અને a ની તફાવત ઘટના. તો એને શું કહેવાય? p of b minus a. બસ મિત્રો, તો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ કે p of c મારે શોધવાનો છે. રકમની અંદર એવું કીધું છે કે પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે એની સંભાવના શોધો. તો મારે જો પિઝા ઓર્ડર કરે, કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે, આ બંનેની સંભાવના મને આપેલી છે. તો મારે બેમાંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે એની સંભાવના ગોતવી હોય તો મેં આ સૂત્ર મેળવી લીધું છે. કોઈ એક્ઝેક્ટ સૂત્ર નથી, પણ અહીંયા આપણે જે સમજ્યા છે કે ભાઈ યુવક પિઝા, તમને એવું કહેવામાં આવે કે બે વસ્તુમાંથી ફક્ત એક જ વસ્તુ તમારે લેવાની છે. ફોર એક્ઝામ્પલ, એક રેડ અને એક બ્લુ, આ બે માર્કર છે. આ બેમાંથી ફક્ત એક જ માર્કર લેવાની છે. તો એનો મતલબ શું થયો કે જે વ્યક્તિ રેડ માર્કર પસંદ કરશે એ બ્લુ માર્કર પસંદ કરશે નહીં, અથવા તો જે બ્લુ માર્કર પસંદ કરશે એ રેડ માર્કર પસંદ કરશે નહીં. તો અહીંયા જો રેડ માર્કર પસંદ કરે એને ઘટના A કહેવાય અને જે બ્લુ માર્કર પસંદ કરે એને ઘટના B કહેવાય. એનો મતલબ કે ફક્ત A, એનો મતલબ શું? જો રેડ પસંદ થશે A બનશે તો B નહીં બને, અને B બનશે તો A નહીં બને. તો જો ઘટના A બને પરંતુ B ન બને તો એ તફાવત ઘટના થઈ A અને B ની, અને જો B બને પરંતુ A ન બને તો એ પણ તફાવત ઘટના થઈ કોની? B અને A ની. તો એટલા માટે આપણે અહીંયા p of a minus b અને p of b minus a મેળવી લીધું. મિત્રો, મેં અગાઉના સેશનમાં પણ એક વાત કરેલી છે કે સંભાવનાનું એક જે મેં સૂત્રોનું લિસ્ટ તમને આપેલું છે, જો એ સૂત્ર તમારા તૈયાર નહીં હોય તો એક્ઝામ્પલ ગણવાની અંદર ઘણી બધી તકલીફ પડશે. તો આ સૂત્ર ફરજિયાત તૈયાર કરી લો. p of a dash b dash a minus b b minus a, બરોબર છે. પછી p of a dash છે b dash અને p of a dash યોગ b dash. તો આવા સૂત્રો હવે અહીંયા જોઈએ તો p of a minus b નું સૂત્ર શું થાય? p of a minus b is equal to p of a minus p of a છેદ b, અને b minus a નું સૂત્ર p of b minus p of a છેદ b. પણ મિત્રો, અહીંયા મારી પાસે p of a છે, p of b છે, પરંતુ મારી પાસે p of a છેદ b નથી. અહીં તમે જુઓ, ચલો ફોર એક્ઝામ્પલ હું અહીંયા સૂત્ર મૂકું છું. p of a dash is equal to શું થાય? તો કે p of a minus p of a છેદ b. પણ મારી પાસે અહીંયા p of a છેદ b તો છે જ નહીં. તો હવે મિત્રો a છેદ b નથી, પરંતુ a યોગ b તો મારી પાસે છે. તો યાદ કરીએ સંભાવનાના સરવાળાનો નિયમ. જ્યાં 4 માંથી 3 વસ્તુ તમને આપેલી, સંભાવનાના સરવાળાનો નિયમ શું છે? p of a of b is equal to p of a plus p of b minus p of a છેદ b. એટલે કે p of a, p of b, p of a of b અને p of a છેદ b, આ 4 માંથી કોઈ પણ 3 વસ્તુ જો તમને આપેલી હોય તો ચોથી વસ્તુ તમે અહીંયા શોધી શકીએ છીએ. તો અહીંયા હું લખું કે સંભાવનાના સરવાળાના નિયમ અનુસાર p of a યોગ b is equal to p of a plus p of b minus p of a છેદ b. તો બરાબર. ચલો જે વસ્તુ પહેલા તો આપણને આપી છે લખતા જઈએ. p of a of b છે કેટલો? 0.88 બરાબર. p of a છે 0.63 પ્લસ p of b છે 0.54 માઈનસ p of a છેદ b. આટલું સમજાય? હવે મિત્રો એ p of a છેદ b કેવા છે? માઈનસ, તો બરાબર ની સામે આવે તો પ્લસ, તો અહીંયા થઈ જશે p of a છેદ b બરાબર 0.63 પ્લસ 0.54. હવે અહીંયા 0.88 પ્લસ છે તો એ બરાબરની સામે જાય તો માઈનસ 0.88. તો મિત્રો કેલ્સીની અંદર કરજો
0.63 પ્લસ 0.54 માઈનસ 0.88 એટલે કેટલા બનશે 0.29. તો અહીંયા મને શું મળ્યું આ P of A છે. હવે આપણે મૂકીએ કે P of C is equal to P of A minus B plus P of B minus A. જે આપણે સૂત્ર આપણે અગાઉ મેળવ્યું છે. તો બરાબર P of A minus B નું સૂત્ર શું થાય? તો કે P of A minus P of A છેદ B plus P of B minus P of A છેદ B. બરાબર જો નવું કઈ જ નથી. P of A minus B એનું સૂત્ર P of A minus P of A છેદ B પ્લસ ના પ્લસ P of B minus એનું સૂત્ર P of B minus P of A છેદ B. તો ચલો P of A કેટલો છે? અહીં મને આપે છે 0.63 માઈનસ P of A છેદ B મને મળ્યા 0.29 પ્લસ P of B મને આપેલો છે 0.54 માઈનસ P of A છેદ B 0.29. તો બરાબર 0.63 માંથી 0.29 જાય તો કેટલા વધે 0.34 પ્લસ 0.54 માંથી 0.29 જાય તો કેટલા વધે 0.25. તો બરાબર 0.34 પ્લસ 0.25 તો કેટલા આવે 0.59. આ મને મળ્યું શું P of C. અને મિત્રો હવે જો આપણે લખવું હોય તો લખી શકીએ આમ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે તેની સંભાવના 0.59 છે. મિત્રો ફરીથી એક વખત એક્ઝામ્પલ ને જોઈ લઈએ. તો મને યુવક જો પિઝા ઓર્ડર કરે એની સંભાવના P of A છે, કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે એની સંભાવના P of B છે, અને બે માંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે મતલબ બે ઘટનાઓ પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને અને આપણે યોગ ઘટના કહીએ છીએ. તો યોગ P of A યોગ B બરાબર 0.88. આ ત્રણેય વસ્તુ મને રકમમાં આપેલી છે. શોધવાનું શું છે? તો એ આપણી ઘટના C બની જશે કે પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે એની સંભાવના મારે શોધવી છે. તો આ સેન્ટેન્સ તમે વિચારીને લખી શકો કે યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે તો એનો મતલબ શું બની શકે કે જો યુવક પિઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે, અથવા તો યુવક કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તો પિઝા ઓર્ડર ન કરે. હવે આનો મતલબ હવે આને આંકડાશાસ્ત્રમાં લખવું હોય તો શું લખાય? તો કે P of C બરાબર પિઝા ઓર્ડર કરે A બને પરંતુ B ન બને એટલે A minus B, અથવા આવે એટલે પ્લસ, અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે એટલે B બને, પિઝા ઓર્ડર ન કરે એટલે A ન બને તો B minus A. હવે અહીંયા A minus B અને B minus A નું સૂત્ર છે P of A minus P of A છેદ B અને B minus A માટે P of B minus P of A છેદ B. તો અહીંયા મારી પાસે A છેદ B નથી એટલા માટે મેં સંભાવનાના સરવાળાના નિયમ અનુસાર શું મૂક્યું? P of A of B is equal to P of A plus P of B minus P of A છેદ B. એમ કરીને મને P of A છેદ B બરાબર કેટલા મળ્યા? 0.29. ત્યારબાદ હવે જે શોધવાનું છે એ સૂત્ર આપણે મૂકીએ P of C is equal to P of A minus B plus P of B minus A. A minus B નું સૂત્ર P of A minus P of A છેદ B plus ના plus P of B minus A is equal to P of B minus P of A છેદ B. હવે તમે કિંમત મૂકતા જાઓ તો
તો તમને છેલ્લે જવાબ મળશે P of C is equal to 0.59 અને છેલ્લે તમારા પેપરને કંઈક અલગ બતાવવા માટે જે રીતે પ્રશ્ન પૂછ્યો છે એ જ ભાષામાં આપણે એમને જવાબ આપીએ કે આમ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી કોઈ ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે તેની સંભાવના 0.59 છે। તો આ રીતે સંભાવનાની અંદર ઘણા બધા દાખલા બની શકે। બસ માત્ર તમારે વિચારવાનું છે અને તમારે સૂત્ર યાદ રાખવાના છે। હવે આના પછીના સેશનની અંદર સંભાવનાના લીપ યરના દાખલા એ આપણે જોઈશું।